સાંતલપુરમાં મેઘરાજાનો મહાકહેર। સાંતલપુર તાલુકામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ યથાવત છે। આજે મેઘરાજાએ સાંતલપુરમાં ધમાકેદાર બેટિંગ કરતા લગભગ 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે સાંતલપુરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાંતલપુરનું મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ અને હોસ્પિટલ રોડ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। માર્ગો પર 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। સ્કૂલે જતા બાળકો અને નોકરી ધંધા માટે બહાર નીકળતા લોકોને પણ પાણી ભરાયેલા રસ્તાઓના કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સાંતલપુરના ગ્રામજનોએ તંત્રને એલર્ટ મોડ પર રાખી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા અને રાહત કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। સાંતલપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર। હવે તંત્ર ક્યારે કરશે પાણીનો નિકાલ? પ્રકોપ ન્યૂઝ, જનતાનો અવાજ, સત્યના સમાચાર। રિપોર્ટિંગ બાય જયદીપ સોલંકી, પ્રકોપ ન્યૂઝ, સાંતલપુર।